ગીર ગઢડાના વડવિયાળા ગામે ખાનગી કંપનીની મનમાની સામે આવી રહી છે કે જ્યાં કંપનીએ ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં વીજપોલ ઉભા કરી નાખ્યા છે। અરજી આપ્યાના એક દિવસમાં જ કામગીરી શરૂ કરી દેવામાં આવી। ખોદકામની કામગીરી પહેલા અરજી ન અપાઈ હોવાનો આરોપ છે। ઉભા પાકમાં બુલડોઝર ચલાવી ખેતરમાં ખાડા કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। વળતર આપ્યા વગર જ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી। ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી છે। આ લોકો જે 208 કેવીની જે લાઈન અહીંથી શરૂ કરી છે, 2 વર્ષથી સર્વે કરી ગયા છે, કોઈને જાણ કર્યા કે નથી, ખેડૂતોને કોઈને વિશ્વાસમાં લીધા અને કાલના આવ્યા છે બળજબરી કઈ પોલ ઉભા કરે છે અને કાટલા પકડીને ઢહડીને લઈ જાય છે અને પૂર્વ ગ્રામ પંચાયતની મંજૂરી લીધી નથી ને એમ આ લોકો કામ કરે છે। આ લોકોને કોઈ જગ્યાએ તમારી પરવાનગી વગર આ લોકો કઈ પોલ ઉભા ન કરી શકે, તો બી આ લોકોએ જે કાર્યવાહી કરીએ અમને ખ્યાલ નથી। અમે તો અભણ ખેડૂત છે, ટૂંકી જમીન ધરાવવા છે, તો ત્યારે કલેક્ટર સાહેબ એવું કીધેલું કે આ લોકોને સેડે હાલે કેબલ અને નોટ નતો થાય તો તમે ઉપયોગ કરી નાખજો। તો આ લોકો કોઈ હકમ નથી, ત્યાંથી ઓર્ડર લઈને આવ્યા છે અને સીધું અમને નોટિસ આપી। નોટિસમાં એવું લખેલું છે અમને કે આ લોકો નોટિસમાં ચોખ્ખું લખેલું છે કે હેડે અને રસ્તા ઉપર હકાવવાની, કોઈ ખેડૂત નુકસાન ન થવું જોઈએ। તો એ લોકો તો બી બળજબરી કરી અને અમારા ખેતરની નોટિસ અમને મળી કાલ બોર પછી કાલ સવારથી કામ શરૂ કરી દીધું છે। અમારે ખેતરમાં મારી બાજુમાં છે ને સોલાર પ્લાન્ટ વાળાએ જમીન લઈ અને સોલાર પ્લાન્ટ ઉભો કર્યો અને એના પોલ અમારા ખેતરમાં આવે છે। પેલા અમને એમ કીધું હતું કે તમને યોગ્ય વળતર આપી અને ઉભા કરશું, એટલે અમે અરજી કરી કે અમે ન ઉભા કરવા દઈએ તો કે અમે કાયદેસર વિધિ કરી પોલીસ પ્રોટેક્શન લઈને તમને બળજબરીથી તમારી જમીનમાં ઉભા કરી દેશું, બરોબર। કલેક્ટર સાહેબે એમ કીધું કે ભાઈ ખાનગી માલિકીમાં આ લોકોની રજા સિવાય તમે પોલ ઉભા કરી શકો નહીં, એવો અમને બાહેધરી આપી। સીધા 4 જેસીબી લઈ આવી અને સીધા ખોદકામ ચાલુ કરી દીધું। 3 ઝાડ 20 વર્ષના જૂના ઝાડ હતા સાગના, એ કાપી નાખ્યા, બરોબર। મારી કોઈ રજા કે મંજૂરી લીધી નહીં, અગાઉ મને ક્યારે કન્ફર્મ નથી કરેલું કે અમે તમારામાં ખોદકામ કરવા આવશું। 66 કેવી જે કંસારી જૂડવડલી લાઈન છે ને, જે જૂડવડલી છે વડવિયાળા છે એટલે એસએસ બને છે ને, 33 કેવી 66 કેવી એમની લાઈન છે। સરકારી નીતિ નિયમ મુજબ પ્રમાણે જે લખેલું છે મુજબ એને જંત્રી સાથે એમનો ઇરેક્શન અને વાયરિંગ મુજબ સ્ટિંગિંગ મુજબ વળતર મળવા પાત્ર। જે ખેડૂતની મંજૂરી લીધેલ છે અમને એના જે સેટે પોલ કરવાનો જે ખેડૂતે કીધેલું છે અહીંયા સેટ કરી દો અને એમનું અમને વળતર આપી દેશો। એમના જે ઝાડવાના જે નીતિ નિયમ મુજબ પ્રમાણે જેનો ભાવ મળવો એમને પાત્ર। મારા ખેતરમાં પુલ ઉભો કરે છે, જબરદસ્તી કરે છે, મારા છોકરાને 800 રૂપિયા ના પાડી તો એને ઢવળી કાટલો પકડીને લઈ ગયા અને મારે શું કરવાનું હવે? હું મારી પરિસ્થિતિ કોઈ ખબર નથી, હું અભણ માણસ છું અને મારા છોકરાને ધરધપડી કરીને પરિણામે ધરડીને લઈ ગયા, પોલીસ ખાતું લઈ ગયા। પોલીસ ખાતું 15-20 જણી ઉભી રાખી દીધા, અમને કઈ વળતરનું કહેતા નથી, યોગ્ય વળતર નહીં, કઈ નહીં। અમારા માલિકીમાં કામ ઉભા કરી દીધા, ખાડા કરવા દીધા। અમારે બીજા ઉપર ખેતરમાંથી જીસીબી આપ્યું, એમાં રોકવાડ કરી તો એમાં કે પોલીસ કે તમને પકડી જાઉં, પકડવાની વાત કરે, બધાને લઈ જવાની વાત કરે।